પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 17મી ઓગસ્ટ 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. નીતિવચનનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને 17મી કલમ, નીતિવચન 14 અને 17, ત્યાં સુલેમાન જ્ઞાની પવિત્ર આત્માની પ્રેરણાથી લખે છે કે જેને જલ્દી ક્રોધ ચડે છે તે મૂર્ખાઈ કરે છે અને દુષ્ટ યોજના કરનાર ધિક્કાર પામે છે. બંને બાબત નકારાત્મક છે. જેને જલ્દી ક્રોધ ચડે છે તે મૂર્ખાઈ કરે છે. મોટાભાગના માણસો આજે એવું કબૂલ કરે છે કે હું જલ્દી ગુસ્સે થઈ જાઉં છું અને મારી એ નબળાઈ છે. એ આપણે સાંભળીએ છીએ. ઘણા પતિ પત્ની પોતાના પાત્રની ફરિયાદ કરે છે કે તેમને બહુ ગુસ્સો આવે છે. આ એક માનસિક જીવનની નબળાઈ છે અને ઘણા એ સ્વીકારે છે અને ઘણા નથી સ્વીકારતા. એક પ્રભુના સેવક આ ગુસ્સા વિશે એવું કહે છે કે એક પાપ છે. ગુસ્સો કરવો એક પાપ છે કે જે બીજા પાપ તરફ લઈ જાય છે. ગુસ્સાના કારણે બીજું પાપ પણ થઈ જાય છે. ગુસ્સાના કારણે શારીરિક તકલીફો થાય છે, માનસિક તકલીફો થાય છે અને કૌટુંબિક જીવનની તકલીફો પણ ઊભી થતી હોય છે. એવું પેલા સેવકનું કહેવું માનવું છે. બાઇબલ પણ પ્રભુનું વચન એફેસીઓના પત્રમાં કહે છે, તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ના દો. તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ના દો. એનો અર્થ શું થયો કે સૂર્ય આથમે એ પહેલાં ગુસ્સો હતો એને સમાવી દેવાનો છે. જેની સાથે અણબનાવ થયો છે એની સાથે સમાધાન કરી લેવાનું છે. એવું પ્રભુનું વચન એફેસીઓની મંડળીના લોકોને પાઉલ પ્રેરિત કહે છે અને આજે એ આપણા માટે એટલું જ સત્ય છે. સુલેમાન કહે છે, જેને જલ્દી ક્રોધ ચડે છે તે મૂર્ખાઈ કરે છે. કારણ કે ગુસ્સામાં ન બોલવાનું પણ બોલી જાય છે. ન જે નિર્ણયો નથી કરવાના એવા નિર્ણયો લેવાઈ જાય છે. પરિણામે કે છે વેઠવાનું આવે છે. અને અહીંયા આગળ ઘણી બધી વખતે જોઈએ છે કે ગુસ્સો એ ત્રાહિત વ્યક્તિ અથવા વસ્તુ પર ઉતારવામાં આવે, કોઈકના પર ઉતારવામાં આવે અને કહે છે કે વસ્તુઓ બહારનું પછાડીને બહાર નીકળી જાય, કોઈ વસ્તુની તોડફોડ કરે અને એ રીતે ગુસ્સો પ્રદર્શિત કરે છે. અને એટલા માટે પ્રભુનું વચન નીતિવચન 14 અને 17 કે જેને જલ્દી ક્રોધ ચડે છે તે મૂર્ખાઈ કરે છે. અને એક બાબત છે, પાપ તો છે જ. ગુસ્સો કરવો એ માનવીય જીવનની નબળાઈ છે, સ્વભાવ એવો છે એમ આપણે સ્વીકારીએ છીએ, પણ એની પાછળ પાપ સમાયેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ ગુસ્સો તો કરેલો. જ્યારે યરૂશાલેમના મંદિરમાં ગયા અને જે પેલા વેપારીઓ બાજેઠો લઈને બેઠા હતા અને તેમને કાઢવાને માટે એ શબ્દો દ્વારા કાઢી શક્યા હોત, એ કોરડો ના બનાવ્યો હોત તો પણ ચાલત, પણ કહે છે એ એમનો ગુસ્સો એ વ્યાજબી ગુસ્સો હતો. માનવીય સ્વભાવના અને ઈસુના ગુસ્સાને આપણે સરખાવી શકતા નથી. પ્રભુ ઈસુનો ગુસ્સો હતો એ સ્વચ્છતા માટે, શુદ્ધતા માટે, કે તમે જે નિયમશાસ્ત્રની વિરુદ્ધ, પ્રભુના વચનની વિરુદ્ધ કરી રહ્યા છો એને સુધારવાને માટે આ કોરડો બનાવીને વીંઝવામાં આવે છે અને તમારા બાજેઠો ઊંધા પાડવામાં આવે છે અને એ રીતે જાણે કે કહેવામાં આવે છે ગુસ્સો કરવો. અને અહીં આગળ પ્રભુનું વચન કહે છે
અને દુષ્ટ યોજના કરનાર ધિક્કાર પામે છે. દુષ્ટ યોજના. હવે શરૂઆતમાં મેં નીતિવચનનું પુસ્તકનો આપણે અભ્યાસ શરૂ કર્યો ત્યારે મેં દુષ્ટ યોજના, દુષ્ટ વ્યક્તિ એના વિશે જે 2-3 બાબતો બતાવેલી. જો ફરીથી આજે હું રિમાઇન્ડ કરાવું, યાદ કરાવું તો દુષ્ટ એટલે જે ઈશ્વરથી દૂર રહેનાર વ્યક્તિ. હવે ઈશ્વરથી દૂર રહેનાર વ્યક્તિ આયોજન કેવું કરે? ઈશ્વરને સાથે રાખીને તો આયોજન કરવાનું જ નથી, અને એવા આયોજન કરનાર ધિક્કાર પામે છે. એટલે અહીંયા આગળ 2 બાબત છે. વ્યક્તિ પ્રભુને ઓળખનાર છે પણ ગુસ્સો કરે છે તો એ મૂર્ખાઈ કરે છે એટલી બાબતમાં. અને અહીંયા આગળ કે દુષ્ટ યોજના કરનાર ધિક્કાર પામે છે. ત્યારે આ વચન દ્વારા પ્રભુ આપણને આજે સવારે જણાવવા માગે છે કે આપણી નબળાઈ હોય તો એ નબળાઈ પ્રભુની પાસે લાવીએ, પ્રભુની સહાય માગીએ અને પ્રભુનો આશીર્વાદ માગીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો નવો દિવસ તમે અમારા જીવનોમાં બતાવ્યો, અને ક્રોધ અને ગુસ્સા સંબંધીનું જે પ્રોમિસને જે વચન કે જે મૂર્ખાઈ કરે છે એ બાબત તમે બતાવી છે, અને સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. દુષ્ટ વ્યક્તિ જે યોજના કરે છે એ ધિક્કાર પાત્ર છે એવું પણ પ્રભુ તમારું વચન બતાવે છે. સમજવામાં આત્માની દોરવણી આપો. અમારા બધાની સહાય કરો પ્રભુ ઈસુના નામે. આમેન.